ગુજરાત સરકારના રાજ્યમંત્રીના પુત્ર અને કોળી સેનાના યુવા પ્રમુખ દિવેશ સોલંકીના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરાઈ. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવેશ સોલંકીના જન્મદિવસની અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, ગુજરાતભરના સમાજના લોકોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. તેના જન્મદિવસે અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ સોલંકી, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, પરિવારજનો, હોદ્દેદારો તેમજ કોળી સમાજના આગેવાનો, કોળી સેના પ્રમુખો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવેશ સોલંકીને ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે યુવા કોળી સેના પ્રમુખ એવા દિવેશ સોલંકીએ પોતાના જન્મદિને આજની યુવા પેઢી કે જે ક્લાસ 1 થી ક્લાસ 4 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે, જેમના માટે એક ખાસ એપ લોન્ચ કરી હતી. પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે આ એપને રિમોટ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે યુવા વિદ્યાર્થીઓએ આ તકે પોતાના મોબાઈલની લાઇટો શરૂ કરી જન્મદિન નિમિત્તે દિવેશ સોલંકી દ્વારા આપવામાં આવેલી ખાસ ભેટને સહર્ષ વધાવી હતી. જ્યારે ઉપસ્થિત તમામ લોકોએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા વધુમાં વધુ આવા સમાજલક્ષી કામો કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. હજારો લોકો ઉપસ્થિત રહેલ અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ તળાજા સહિત ગ્રામ્ય વિસ્તાર અનેક તાલુકામાં જન્મદિવસ નિમિત્તે વૃક્ષરોપણ કરાયું. મંત્રી પુત્ર દિવેશ સોલંકીના જન્મદિનની ખાસ ઉજવણી કરાઈ. કેન્દ્રીય મંત્રી નીમુબેન અને તળાજાના યુવા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત તેમનો પરિવાર સહિત તાલુકાના અગ્રણીઓ સહિતના લોકો શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહ્યા. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે ખાસ એપ લોન્ચ કરી. મંત્રીના હસ્તે એપ લોન્ચ થતા લોકોએ સહર્ષ આ ભેટને સ્વીકારી. તમામ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કેમેરામેન હિરેન ચૌહાણ, ભાવનગર. રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા. કાર્યક્રમને સફળ બનાવ્યું છે એ તમામ કર્મચારી મંડળોને હું મારા હૃદયથી એમનો આભાર માનું છું. અને મિત્રો, જેમ કે મેં કીધું ને કે એક આદર્શ, એક પ્રેરણા મારા ઘણા બધા વક્તવ્યોમાં અને અહીંયા સમાજની ખૂબ જૂની શાખાઓ બેસી છે.
એક એવા સિનિયર આગેવાનો મંચ ઉપર છે અને સામે બેસા છે જે વર્ષોથી મારા બાપુજી સાથે કામ કર્યું. નાના મોટા સમાજની મીટિંગોમાં પ્રશ્નોમાં એક વાત ખરેખર સાંભળવા જેવી છે કે માણસનું ફોકસ શું કહેવાય, માણસનું ધ્યેય અને એની સફળતા શું કહેવાય. ઘણા બધા આગેવાનો છે અને ઘણા બધા લોકોએ એ સમયે મારા બાપુજીના મોઢેથી એક શબ્દ હંમેશા સાંભળ્યો છે એના વક્તવ્યમાં કે ભલે પેટે પાટા બાંધી અને તમારા દીકરા દીકરીઓને ભણાવજો. પેટે પાટા બાંધી તમે તમારા દીકરા દીકરીઓને ભણાવજો અને ખાસ કરીને દીકરીઓને ભણાવજો, કારણ કે દીકરીઓ એકની બે ઘર તારવે. એટલે એ જે ઉદ્બોધન મારા બાપુજીનું હતું ને એની માટે છેલ્લા 3 વર્ષથી હું અને સમગ્ર કોળી સેનાની ટીમ, સમસ્ત કોળી સમાજના કર્મચારી મંડળ તમામ સાથે અમારા મંડળમાં તમામ સમાજના આગેવાન